રાજકોટ અને જામનગરના લોકસભાના ઉમેદવાર પહોંચ્યા ખોડલધામ ખાતે। માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું। પરેશ ધાનાણી અને જેવી મારવિયા માં ખોડલના દર્શને પહોંચ્યા। બંને ઉમેદવારોએ માતાજીને ચુંદડી અને શ્રીફળ અર્પણ કર્યા। પરેશ ધાનાણીએ શંખ વગાડી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પરેશ ધાનાણીની ખોડલધામના નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક પણ થઈ। પરેશ ધાનાણીનું કહેવું છે કે રાજકોટના રણ મેદાનમાં સ્વાભિમાનની લડાઈ છે। જેનીબેન ઠુમ્મર પણ તેમની સાથે જોડાયા હતા, જો અમરેલીથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે, તો જામનગરના જેપી મારવિયા પણ ખોડલના દર્શને પહોંચ્યા હતા। આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ વીતેલા 15 દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે। એ દીકરીઓ આજ 15-20 દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ, એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે। ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપાવી, ક્યાંય જાતિના નામે, ક્યાંય ભાષાના નામે, ક્યાંય ધર્મના નામે, ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા છે। પણ આ વખત રાજકોટનું રણ મેદાન એ સમગ્ર ગુજરાતમાં 18 વર્ણને લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે, પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે। ત્યારે આ શાસકોના અહંકારને ઓગાળવાની લડાઈ આગળ વધશે। સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણ મેદાનમાં થશે। તો ધાનાણીએ જ્યારે માં ખોડલના દર્શન કર્યા બાદમાં તેમણે બીજેપી ઉપર કટાક્ષ પણ કર્યો હતો। એમણે કહ્યું કે આ હવે રાજકોટથી જે લડાઈ શરૂ થઈ છે, સ્વાભિમાનની લડાઈ આ ચાલુ થઈ ચૂકી છે, અને જે પણ બહેન દીકરીઓ બાબતે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને બીજેપીના જે સત્તાધીશો છે ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે। બહેન દીકરીઓની લડાઈ છે ગામ સુધી પહોંચી, અને છતાંય હજુ ક્યાંક ને ક્યાંક અભિમાન રાખવામાં આવી રહ્યું છે, એવો કટાક્ષ કર્યો પરેશ ધાનાણીએ ખોડલધામ ખાતે, કાગવડ ખાતે જેઓ જ્યાં પહોંચ્યા હતા। કોંગ્રેસના અન્ય ઉમેદવારો પણ તેમની સાથે રહ્યા હતા હાજર। જેનીબેન ઠુમ્મર પણ સાથે રહ્યા હતા, સાથે ક્ષત્રિય સમાજના પણ કેટલાક આગેવાનો તેમની સાથે રહ્યા હતા। જેવી મારવિયા પણ પહોંચ્યા હતા માં ખોડલના દર્શને, તો લલિત વસોયા પણ પહોંચ્યા હતા। નરેશ પટેલ સાથે, ખોડલધામના નરેશ પટેલ સાથે બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી। લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લલિતભાઈ, કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકરો માં ખોડલના ચરણે પહોંચ્યા હતા, અને આ સમયે પરેશ ધાનાણીએ કટાક્ષ પણ કર્યા હતા, અને જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે એમના વિશે પણ કહ્યું હતું। આપ શું કહેશો? પહેલી વાત તો એ છે કે પરેશભાઈને પ્રચારની શરૂઆત કરવા માટે ત્યાંથી ગયા હતા, પરંતુ સવારે મારે પોરબંદર ફોર્મ ભરવા જવાનું હતું ને હું મારી માં કુળદેવી ખોડિયારના દર્શન કરવાનું મારે રહી ગયું હતું, એટલે ફોર્મ ભરી અને હું ખોડલ માતાજીના દર્શન કરવા માટે કાગવડ પહોંચ્યો હતો। મને ત્યાં જાણ થઈ કે નરેશભાઈ બેઠા છે, એટલે ઔપચારિક નરેશભાઈ સાથે હું બેઠો હતો। કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ નથી થઈ, અને હું તો ફોર્મ ભરી અને માતાજીના દર્શન કરવા ગયો હતો। ધાનાણીએ જે હુંકાર કર્યો છે એને લઈને શું કહેશો? ધાનાણીનું મેં સાંભળ્યું જ નથી, અને હું ત્યાં ગયો ત્યારે ધાનાણી કે બાકીના કોઈ ત્યાં હતા જ નહીં। હું તો એકલો દર્શન કરી અને નીકળતો હતો, ત્યાં ઓફિસમાં નરેશભાઈ બેઠા હતા એવું મને એક ભાઈએ કીધું, એટલે હું એમને મળવા ગયો હતો। નરેશભાઈ સાથેની તમારી આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત કહી શકાય? ઓચિંતી મુલાકાત કહી શકાય। શુભેચ્છા મુલાકાત તો ઠીક છે, કારણ કે હું ત્યાં ગયો અને બેઠા હોય તો સ્વાભાવિક છે કે આપણે એને મળવા જાય, અને એ દ્રષ્ટિએ જ હું એમને મળવા ગયો હતો। પોરબંદરના આપ ઉમેદવાર છો, હાલમાં જનતાના વિશ્વાસને કઈ રીતે તમે જુઓ છો? જનતા 100% એમનો જે આક્રોશ છે, મોંઘવારી હોય, બેરોજગારી હોય, ખેડૂતોના પ્રશ્ન હોય, સાગર ખેડૂતોના પ્રશ્ન હોય, તો લોકોની અંદર સરકાર સામે જે અજંપો છે એ આજે મેં ફોર્મ ભર્યું ત્યારે પણ ખુલીને આવ્યા હતા। વિશાળ સંખ્યાની અંદર આખા લોકસભા વિસ્તારમાંથી આગેવાનો, કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા।
લોકો ભારતીય જનતા પાર્ટીની સરકારને બદલાવા ઈચ્છતા હોય એવું સ્પષ્ટપણે વાતાવરણ ઉપરથી દેખાઈ રહ્યું છે. આ ચૂંટણી હું જીતીશ એવો મને વિશ્વાસ છે. લલિતભાઈ, તમે પણ આજે ખોડલમાના દર્શને ગયા, અન્ય જે કોંગ્રેસના આગેવાનો છે, જેનીબેન ઠુમ્મર, પરેશ ધાનાણી, જેવી મારવ્યા, બધા જ આજે ભેગા ગયા કે એક સંયોગ થઈ ગયો? જો આપના પત્રકાર ત્યાં હોય તો એમને પૂછી લો કે હું ગયો ત્યારે એક પણ વ્યક્તિ ત્યાં હતા નહીં, અને હું તો ખોડલ માતાજીના દર્શન કરવા સીધો જ ગયો તો હું રિટર્ન આવ્યો ત્યારે મને જાણ થઈ કે નરેશભાઈ ત્યાં બેઠા છે, અને એટલા માટે જ હું નરેશભાઈને મળવા ગયો હતો. અચ્છા લલિતભાઈ, આ જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ કોને ફાયદો, કોઈને નુકસાન કરાવી શકે, તમને શું લાગી રહ્યું છે? કારણ કે આજે જ્યારે પરેશભાઈને બધા પહોંચ્યા ત્યારે ક્ષત્રિય સમાજની બહેનો પણ એમની સાથે હતી. ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે, ક્ષત્રિય સમાજની અંદર જે રોષ છે એ રોષ મારા વિસ્તારની અંદર પણ એ રોષ છે, અને લોકોની અંદર, ક્ષત્રિય સમાજના લોકોની અંદર આક્રોશ છે, ને એ આક્રોશનો ફાયદો 100% મને પણ મારા વિસ્તારની અંદર મળવાનો છે. જી લલિતભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. જો કે લલિત વસવાનું સ્પષ્ટ કહેવું છે કે નરેશ પટેલની સાથે જે તેમની બેઠક હતી એ કોઈ રાજકીય બેઠક નહોતી અને કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા એમની સાથે નથી થઈ.